આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે વાત કરીએ તો ખાસ કરીને આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી હળવા ભારે ઝાપટા સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને આપણે જામનગરના જામ, જોધપુર, જોડિયાના વિસ્તાર હોય, કાલાવાડના વિસ્તાર હોય, ધોળના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ભારે ઝાપટા સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે। ખાસ કરીને ભાવનગરના સિહોર, તળાજાના વિસ્તાર હોય, ઘોઘાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે 1-2 સેન્ટીમીટરની અંદર વરસાદ ખાબકી શકે છે, જેમાં ખાસ કરીને સર્વે નોંધ લેવી। સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ખાસ કરીને કોઈક 1-2 સેન્ટીમીટરની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। હવે આપણે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ આગામી 2 દિવસની અંદર વરસી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આજે વાત કરીએ તો અરવલ્લીમાં મોડાસા, મેઘરજ, માલપુર, બાયડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ સર્વે નોંધ લેવી। આ ઉપરાંત જોવા જઈએ તો અમદાવાદના ધંધુકા, ધોલેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ઝાપટા સાથે વરસાદ વરસી શકે છે। પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે। પવનની ઝડપ 30 થી 35 કિમીની આસપાસ રહેશે। ખાસ કરીને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તાર હોય, આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, સતરામપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે। હવે આપણે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દિયોદર, લાખણી સહિત અનેક વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદનું આગમન થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો સરહદી પંથકોમાં ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે। મધ્યમ ખાસ કરીને સરહદી પંથકોમાં રાજસ્થાન નજીક આવેલી અરવલ્લી, ગિરિમાળાઓમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે। પવનની ઝડપ 35 કિમીની આસપાસ રહેશે। ખાસ કરીને બનાસકાંઠાના વિસ્તારો હોય, આ ઉપરાંત અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, વડાલી, ખેડ બ્રહ્મા, પોશીના સહિત આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે છે આગામી 2 દિવસની અંદર। હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, નવસારીના વિસ્તારો હોય, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડના વિસ્તાર, ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને આ ઉપરાંત ડાંગના આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં હળવાથી મધ્યમથી અતિ ભારે 1-2 સેન્ટીમીટરની અંદર વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થઈ શકે છે। હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો નવસારીના ગણદેવી, વાસંદા, ખેર ગામના વિસ્તારોની અંદર પણ હળવાથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને જો નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે આગામી 24 કલાકની અંદર અને ખાસ કરીને તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારમાં પણ 1-2 સેન્ટીમીટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે, જેમાં 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત છોટાઉદેપુરના સંખેડા, બારડલી, કાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ શકે છે આગામી 2 દિવસની અંદર। તો કેટલાક વિસ્તારોની અંદર 1-2 વિસ્તારોની વાત કરીએ તો 1.5 થી 2.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત હવે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ વરસાદ સામાન્યથી ઝાપટા સ્વરૂપે વરસાદનું આગમન થઈ શકે છે। કેટલાક નળિયાના વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય રૂપે વરસાદ વરસી શકે છે। આ હતા વરસાદના સમાચાર। ખેડૂત ભાઈઓને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી। આ વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર દરરોજ વરસાદના સમાચાર નિયત સમય અનુસાર વરસાદના સમાચાર જોવા મળી રહે છે, તો આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને વિડીયોને વધુમાં વધુ
લોકો સુધી પહોંચે એવી મારી આશા છે. અસ્તુ.